આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ન માત્ર તે પરંતુ કરા સાથે ભારે વરસાદની આગાહી છે. વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે કઈ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, તેની અસર ક્યાં ક્યાં જોવા મળશે. પહેલા તો ઓવરઓલ આપ જોઈ લો કે રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. આનું રીઝન છે રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, જેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે અને સેમ અરબી સમુદ્રમાં છે, જેની અસર ગુજરાત પર છે, જેના કારણે છેલ્લા 2 થી 3 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે વરસાદ પણ પડી રહ્યો છે. અહીંયા આપ જોઈ રહ્યા છો કે જૂનાગઢ ઉના પાસે અને ભાવનગરની નજીક એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેની અસર જૂનાગઢ, ભાવનગર, થાન, જામનગર, દ્વારકા, ગાંધીધામ એટલે કે કચ્છ પાસે સરહદી વિસ્તારોમાં પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે. અહીંયા આપ જોઈ રહ્યા છો આ ગ્રીન કવર્ડ એરિયા, જેની અસર સૌરાષ્ટ્ર પર છે, કચ્છમાં છે. આ સાથે ન માત્ર તે પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે. પાલનપુરમાં આપ જોઈ રહ્યા છો, પાલનપુર, મહેસાણા પાસે, જેના કારણે ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં તેની અસર વર્તાઈ રહી છે અને અમદાવાદમાં ગઈકાલથી વરસાદ પડી રહ્યો છે. વાતાવરણમાં બદલાવ આવ્યો છે, ગરમીથી લોકોને છુટકારો મળ્યો છે. ત્રીજું આપણે અહીંયા જોઈએ કે સુરત પાસે જે ભાવનગર પાસેની સિસ્ટમ છે તે સુરત સુધી ફેલાયેલી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતનો જે આખો બેલ્ટ છે ત્યાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. અને આ સાથે જે રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે, જેની અસર દાહોદ સુધી જોવા મળી રહી છે. અને ઇન્દોરમાં આપ જોઈ રહ્યા છો આખો કવર્ડ એરિયાના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. હવે આપણે ટાઈમ વાઇઝ જોઈએ તો આજે 3 વાગ્યા આસપાસ જોઈએ તો 3 વાગ્યા આસપાસ આપ જોઈ રહ્યા છો જે ચેન્જ આપણે પહેલા જોયો હતો કે અહીંયા વરસાદી સિસ્ટમ હતી અને ત્યારબાદ અહીંયા હતી, તે હવે ચેન્જ થતી જોવા મળી રહી છે. જે ઉના આસપાસ હતી તે નીચે તરફ ખસી, એટલે ઓવરઓલ અહીંયા વરસાદી માહોલ છવાયેલો રહેશે. ગાંધીધામ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ઉના, ભાવનગર, થાન, જો કે આજે વહેલી સવારથી વરસાદ પણ વરસી રહ્યો છે. ન માત્ર તે પરંતુ અહીંયા જે આપ જોઈએ, આપણે પહેલા જોયું કે પાલનપુર પાસે વરસાદી સિસ્ટમ હતી, જે પાલનપુરથી ખસીને અહીંયા પહોંચી છે, એટલે તેની અસર ઉત્તર ગુજરાત પર જોવા મળશે. એટલે ત્યાં આજના દિવસમાં વરસાદનું જોર વધારે રહેશે. અને ત્યારબાદ દાહોદ પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેના કારણે આ આખો બેલ્ટ છે ત્યાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે. ઓવરઓલ જોઈએ તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં વરસાદનું જોરે વધારે રહેશે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ રહેશે અને મધ્ય ગુજરાતમાં તેની અસર જોવા મળશે. હવે આપણે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ વાઇઝ જોઈ લઈએ કે કયા ડિસ્ટ્રિક્ટમાં ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા શું કરવામાં આવ્યું છે. સૌથી પહેલા આપ જોઈ રહ્યા છો બનાસકાંઠા અને પાટણમાં આજે 6 મે છે કે જ્યાં ભારે પવન સાથે થંડરસ્ટોર્મ સાથે હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. એવું જ ફોરકાસ્ટ પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં જોવા મળી રહ્યું છે. ત્યારબાદ આપણે જોઈએ ગાંધીનગર, અરવલ્લી કે જ્યાં પણ થંડરસ્ટોર્મ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, ખેડા, અમદાવાદમાં પણ સેમ છે ને, એટલે જ અમદાવાદમાં ગઈકાલથી વાતાવરણમાં પલટો આવેલો છે અને વરસાદ વરસી રહ્યો છે. જો કે આણંદમાં જોઈએ તો અહીંયા હેવી રેનનું ફોરકાસ્ટ ત્યાં પણ કરવામાં આવ્યું છે. ન માત્ર આજનો દિવસ પરંતુ આગામી 2 થી 3 દિવસ પણ ભારે વરસાદ રહેશે. ત્યારબાદ બરોડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં જોઈએ તો ત્યાં આજનો દિવસ અતિ ભારે વરસાદનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. વીજળીના કડાકા સાથે વરસાદ પડશે, કરા સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગની છે. આ સાથે નેક્સ્ટ 3 ડેઝ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ રહેશે અને ભારે વરસાદ ત્યારે પણ રહેશે. ત્યારબાદ આપણે થોડું નીચે જોઈએ તો છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને વાપી, આખો જે દક્ષિણ ગુજરાતનો બેલ્ટ છે ત્યાં પણ થંડરસ્ટોર્મ વિથ લાઇટનિંગ વેરી લાઇકલી એટલે કે હેવી રેનનું ફોરકાસ્ટ આજના દિવસમાં છે અને આવતા 4 દિવસમાં સેમ ફોરકાસ્ટ હવામાન વિભાગે કરેલું છે. ત્યારબાદ આપણે લાસ્ટ પ્રોફાઇલ પર નજર કરી લઈએ ડિસ્ટ્રિક્ટની. દાદરાનગર હવેલી, પછી રાજકોટ હોય, જેવી રીતે ઉપર આપણે જોયું અહીંયા રાજકોટનું જોઈ રહ્યા છો, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર કે ભાવનગર સુધી ભારે હેવી રેનફોલનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે મોરબીમાં જે વરસાદી સિસ્ટમની વધારે અસર જોવા મળશે આજના દિવસ માટે. ત્યારબાદ દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ સુધીમાં સેમ હેવી રેનફોલનું ફોરકાસ્ટ છે. કચ્છના જોઈએ તો કચ્છમાં જે સરહદી વિસ્તાર છે ત્યાં પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી હતી, જેના કારણે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. વીજળીના કડાકા સાથે વરસાદ વરસી શકે છે. જો કે છેલ્લા 2 થી 3 દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે અને દીવમાં પણ સેમ એ જ હેવી રેનફોલનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જો કે વરસાદના કારણે નુકસાની થઈ છે, પરંતુ મેમાં જે માવઠું પડ્યું છે ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવ્યું છે અને એટલે જ ખેડૂતોના ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં તેની અસર પણ પડી રહી છે. બટ ઓવરઓલ જો તમે ઘરની બહાર જાઓ છો કોઈ ઇમ્પોર્ટન્ટ કામ માટે, તો આજનો દિવસ, આવતીકાલનો દિવસ એ ભારે વરસાદ રહેશે, એટલે વરસાદે તમને નડી શકે છે.